તારા સાસુ એમ કેતા હતા કે મારે એની યાર વાત કરવી છે, એમાં હું શું કરું? એટલે મેં તારી યાર વાત કરાવી દીધી. મમ્મી 1000 બહાના હોય છે, તારે એકાદું બહાનું આપી દેવું હતું કે હું બહાર ગઈ છું, નીચે છું, બાથરૂમમાં છું, કે ઘરનું કામ કરું છું, ગમે કહી દેવાય. મમ્મી મને ફોન હું લેવા આપ્યો? તું એટલો બધો ગુસ્સો હું ના કરશો? તારે તો ખુશ થવું જોવે. તું છે ને અહીંયા પીરિયામાં છો ને તો તારી કેટલી ચિંતા કરે તારા સાસરિયા વાળા. આવું તો કોઈ છોકરીના સાસરિયા વાળા ન કરતા હોય. તારા સાસુ તને ફોન કરીને પૂછતા હોય કે તે ખાધું પીધું શું કરશો, ક્યાં છો, તારી તબિયત તો સારી છે ને, તું ટેમે સુઈ જાશો ને? તને તારા સાસરા ફોન કરે છે, તારા જેઠ ફોન કરે, તારા દેર ફોન કરે અને તારા ઘરવાળા ફોન કરે અને પૂછે કે તને કેમ છે, સારું છે ને? તારી બેન ને જો, તારી બેન અહીં રહેવા આવે છે ને તો જમાઈ પૂછતાય નથી તું પહોંચી ગઈ કે નહીં. અને જયારે તારી બેન સામેથી ફોન કરે ને તો એમ કે તું તો પિયરિયામાં છો, તારે ના શું વાંધો હોય, સારું જ હોય ને. અને એના હાહુ જિંદગીમાં કોઈ દી ફોન કરતાય નથી અને કરશે નહીં. એને એવું થાય કે તારી જેવું સાસરું મળ્યું તો સારું હતું, તું તો નસીબદાર છો તો તને સાસરું સારું મળ્યું છે. ઈ છે ને ગમે એટલું એના હાહરિયા વાળાનું સારું કરશે ને તોય હાહરિયા વાળા તો એનું કોઈ દી એની કદર નહીં કરે. જેટલા તારા સાસરિયા વાળા તારી કદર કરે ને એટલી. શું ફાયદો આ તને કહીને? તને તો કઈ ફેર નહીં પડે. ઓલું નથી કેતા, જે માણસને હેલાઈથી વસ્તુ મળી જાય છે એ માણસને છે ને એ વસ્તુની કદર નથી હોતી. જો તારી બેન ને એના હાહુ પૂછતાય નથી અને તારે જો તારા હાહુ માની જેમ પ્રેમ કરે છે, પણ જો તને તો જરાય તને કદર જ નથી થતી એની. આપણે માણસ છીએ અને આપણી પાસે જેટલું હોય છે ને એમાં આપણે ખુશ નથી રહેતા. આપણે છે ને સારું ગોતવાના ચક્કરમાં છે ને એની કરતા સારું હોય છે ને એ આપણે ખોઈ બેસી છે. પણ હવે જવા દે, તારી ભૂલ નથી પણ મારા સંસ્કારમાં જ ખોટ છે. તું સાચું કે છો મમ્મી. જે માણસને છે ને જે વસ્તુ છે ને સહેલાઈથી મળી જાય ને એની કદર જ ન હોય મમ્મી. અને થેન્ક યુ મમ્મી મને યાદ દેવડાવવા માટે કે મારું સાસરું કેટલું સારું છે, પણ હું એની કદર નહોતી કરતી. કદર કરવી જોવે. હવે સાચું ઘર તો ઈ જ તારું છે. પણ હવેથી હું આ ભૂલ નહીં કરું મમ્મી. કાંઈ વાંધો નહીં, અત્યારે તને નથી સમજાતું ને પછી ધીમે ધીમે બધું સમજાઈ જશે. મમ્મી તમારા સમયમાં તો સોનું તો બહુ સસ્તું હતું ને મમ્મી, તમે તો ભૂલ કરી. તમારે છે ને જાજુ બધું સોનું લઈને ઇન્વેસ્ટ કરી નાખવું હતું. જે તું અત્યારે કહેશો ને ખાલી 4000 રૂપિયા, ઈ 4000 રૂપિયા પેલાના જમાનામાં બહુ કહેવાતા. ઈ 4000 રૂપિયા કમાવામાં અમારા મા બાપ છે ને તૂટી જતા. ઈ જમાનામાં છે ને અમે જોઈ વિચારીને વસ્તુ લેતા અને જેટલી જરૂરત હોય ને એટલી જ વસ્તુ અમે લેતા અને વધારાનું તમે કાંઈ લેતા જ નહીં, જેમ તમે અત્યારે લ્યો છો એમ. અને અત્યારે છે ને તમે ફોનો 2 લાખના લ્યો છો, જરૂર નથી હોતી ને તોય તે, અને બધી વસ્તુ લઈ લઈને ભેગું કરો છો દેખાડો કરવા હાટુ. અમે આવું નહોતા કરતા, અમે ભેગું કરતા હતા પણ તમારા ભવિષ્યનું જોતા હતા ને તમારા ભવિષ્યમાં કામમાં આવે ને એવી વસ્તુ ભેગી કરતા હતા અને તમને કામમાં આવ્યું છે. અત્યારે છે ને બધાના ઘર ભર્યા છે પણ કોઈ ખુશ નથી. અને અમારા જમાનામાં છે ને અમે ખુશ હતા અને અમારી જિંદગી જીવતા હતા. અત્યારે કોઈ જિંદગી જીવતું નથી અને દેખાડો જ કરે છે એકલો.